ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ સાથે એ પણ જાણવું જરૂરી છે કે ઉદ્ધવ ઠાકરેની યુબીટી છે તેનો સફાયો કેમ થઈ ગયો છે, કેમ હારનો સામનો કરવો પડ્યો? તો સૌથી પહેલું કારણ મરાઠી મતદારોનું વિભાજન યુબીટીને ક્યાંક નડ્યું હોવાનું એક કારણ લાગી રહ્યું છે। આ સાથે જ અપ્રભાવી મરાઠી પ્રાઇડ કેમ્પેનની અસર, કેમ કે સતત મરાઠી પ્રાઇડ દ્વારા કેમ્પેન કરવામાં આવતું હતું, પરંતુ ક્યાંક આ કેમ્પેનનો પ્રભાવ ક્યાંક જનતામાં ન જોવા મળ્યો હોય તેવું લાગે છે। સાથે જ કોંગ્રેસને બદલે રાજ ઠાકરે સાથે ગઠબંધન એક મોટી ભૂલ હોઈ શકે, કેમ કે 20 વર્ષ બાદ બંને ઠાકરુ બંધુઓ સાથે આવ્યા હતા, પરંતુ એ પરિવાર ક્યાંક આમાં સફળ થતો દેખાયો નહીં, એટલે એ પણ એક તેમનો માઇનસ પોઈન્ટ હોઈ શકે। સાથે માત્ર મરાઠી મતદારો પર વધુ ભરોસો નડ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે, કેમ કે વારંવાર મરાઠી માનુસની વાત કરવામાં આવતી હતી, એટલે માત્ર મરાઠી જનતાઓને ટાર્ગેટ કરવા એ પણ એમનો એક માઇનસ પોઈન્ટ હોઈ શકે। આ સાથે ક્યાંક ઠાકરે બ્રાન્ડ નબળી પડવી, પ્રજાથી જોડાણ તૂટી જવું એક પણ કારણ હોઈ શકે છે, કેમ કે 20 વર્ષ પછી તેઓ સાથે આવ્યા, પરંતુ તેમનો આ જે ભાઈબંધી છે ક્યાંક કામે ન લાગી અને રાજ ઠાકરેના અસરવાદી ચહેરાથી વિશ્વાસ ઘટ્યો હોય તેવું લાગી રહ્યું છે, એ પણ એક કારણ હોઈ શકે। એટલે આ તમામ કારણો છે કે જે યુબીટીને પાછળ છોડી ગયા છે। ભલે બંને ભાઈઓ સાથે આવ્યા હોય, અન્ય પાર્ટીને હરાવવા માટે, ખાસ તો બીજેપીને હરાવવા માટે જે મરાઠી મતદાતાઓ છે તેમના મત અંકે કરવા માટે 20 વર્ષ બાદ ઠાકરે બંધુઓ સાથે આવ્યા, પરંતુ તેમની આ જુગલબંધી પણ અહીંયા કામ ન લાગીને આખરે હારનો સામનો કરવો પડ્યો છે। ત્યારે હવે એ પણ કારણ ચોક્કસથી જાણવું ખૂબ જરૂરી બની જાય છે કે મહાયુતિને જે આ જીત મળી રહી છે એ પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે? વિકાસ, એક દેશ એક ચૂંટણીના નારાથી સફળતા મળી હોઈ શકે, કેમ કે જે પ્રકારે ભાજપનું પ્રદર્શન અન્ય રાજ્યોમાં પણ રહ્યું છે અને સૌ કોઈ વિકાસ જોઈ રહ્યા છે, એક કારણ પણ હોઈ શકે મજબૂત સંગઠનાત્મક તાકાતનો ફાયદો મળ્યો છે, કેમ કે અગાઉ પણ જે રીતે બીજી ચૂંટણીના પરિણામો આવ્યા છે એ ખુદ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી હોય કે પછી બિહારના પરિણામો હોય, તમામ જગ્યા પર જોવા મળ્યું છે કે એક ગઠબંધન ભાજપનું જે સંગઠનાત્મક જે તાકાત છે એ ક્યાંક ઉભરીને દેખાઈ રહી છે। ભાજપનો જે આક્રમક પ્રચાર અને શિંદેને મહત્વ ફળ્યું છે એ પણ એક મહત્વનું કારણ છે। આ સિવાય મુંબઈના મરાઠી અને અન્ય મતદારોનો સાથ ભાજપને મળ્યો છે। આ સિવાય અન્ય કારણો જો જોઈએ તો તેમાં જે કારણો સામે છે પણ સ્ક્રીન પર આપ જુઓ કે મિની વિધાનસભાની જેમ ભાજપ ચૂંટણી લડ્યું, બીએમસીની ચૂંટણી, છતાં પણ ભાજપે તેને સહેલાઈથી ન જોઈ, તેણે આ ચૂંટણીને પણ એટલી જ ગંભીરતાથી લીધી જેટલી ગંભીરતાથી તેઓ વિધાનસભાની ચૂંટણી લેતા હોય છે। એટલે ક્યાંક આ તમામ કારણો છે એ મહાયુતિની સફળતાના કારણો કહી શકાય।